સંસ્કારી વહુ ગોપી વહુ અરે હું ગોપી વહુ લેપટોપ ધોઈ નાખી હા હે હા પહેલા ઈંડાનું શાક જેવી ખાઈ જાય ને તો એ કે હું તો એ કરવા તૈયાર છું દીને જરીક તમે કહો ને કે તું આજ બહુ મસ્ત તૈયાર થઈ છે સરસ લાગશે અને ખુશ થઈને એટલું જ ખાલી કહેવામાં હું એને કહી છે ને તો આપણે આખા દિવસની પથારી વધે. સાસુ ખરીદી કરીને આવ્યા છે અરે આ ફોનમાં વાતો કરતો. અરે વિડિયો એડિટ કરતો આ તારી માના. તું હોશે શું કેમ ઓય ચીટલાની શાંતિ રાખ Sorry બોલ. પછી હું મારે તો ભાઈ રોવા મળ્યો તું Sorry બોલ. રેવા દે ડેટ પર જાય છે ઢોસા ડેટ પર જાય છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે દિરાવી પદ્માણી વ્લોગ્સ ઓકે બોલ હા બોલ 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 મારો અવાજ એમ જ જતો રહ્યો છે કાંઈ નહીં હું ત્યાં ચાલુ જાઉં છું ગાઈઝ દાદાને ચપ્પલ લેવાના છે શૂઝ લેવાના છે અને અમુક થોડા કપડાં લેવાના છે તો ત્યારે દાદાને લઈને જાઉં છું શોપિંગ માટે સો તમે બ્લોગ કેરી કરો અને Yeah. પકાવ સાથે તમે મોજ કરો હું પકાવું છું ગાઈસ એને ભાખરી બી નહીં ખાધી એમને એમ જાય છે આવીને ખાશે ચા ભાખરી અને આ માણસ એઝ ઓલવેઝ એ કેમેરો ડોફરાઈ ગયો આ માણસ એઝ ઓલવેઝ ખૂણામાં બેઠો હોય સોફાના દેખ રહ્યો એ ખૂણામાં નહીં ખૂણામાં જ છે બતાવ દૂરથી ઉભો રહે. હા એક કોર્નર પકડીને બેઠો હોય અને એ માણસ ઉપર જા રહા હે કેમ ઉપર જાય છે ભૂલી જ જાય બધું મમ્મી કિધર ગયે બા કિધર ગયે તો મમ્મી એ રહે બોલો મમ્મી એની જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરો છો બાનું પાણી ભરું છું ઉકાળેલું પીવાનું ઉકાળેલું બા ક્યાં ગયા ये लड़का जा रहा है बाय बाय दादा क्या આ જો શ્રીયા ક્યાં નાટક કરતી અને બા આ બેઠા એ જય શ્રી કૃષ્ણ બા જોરથી બોલો જોરથી હા એમ શું કરો છો કસરત કરો છો કસરત આમ ઊંચો કરવાનો હોય હાથ એમ ઊંચો જવા દો તો એમ કરવાનું હા એમ, હા. હા એમ ઊંચો કરવાનો આ હાથ છોડ દો આ હાથ લઈ લો હા આમ જાતે કરો આ હાથથી જ તે એમને એમ નહીં ઊંચો કરો એમ ઊંચો આઈથે કરો તો આ નહીં જાતે કરો હાથ જાતે ઊંચો કરો એમ જવા દો જેટલો જાય એટલો જવા દો તે પકડો સકલે જવા દો જોઈએ હા, જો. આઈથે કરવાનું જોઈએ એમ સિયાન હા, જો. મારો તો એકલો ભાગ ક્યાં ગયા સિયાન મારો તો લાગે શ્રીયાન લાફો મારો તો વાગે જ જો તો પીન બાને નાખી દઉં લાગ આ તારી પીન બાને નાખી દઈએ આમાંય તો પાને વાળ ધોયા જો મેં ખબર બા તમારો ચોટલો પાછળથી આમ આગળ લઈ લો તો જો મેં આગળ કેવા રાખ્યા વાળ એમ એવી રીતે આમ આગળ લેતો આ ચોટલો પાછળ છે ને તમારો એને આમ કરીને આમ આગળ લઈ લો તો તમારા હાથેથી લો તો એટલો તો લેવાય હા આઈથે હું બોલું ને બધું નહીં સમજાતું બાને ખબર નહીં હા લ્યો આવી ગયું તો ત્યાં જ છે એકવાર પાછું કરો એ કાન આગળ નહીં અહીંયા આ રહ્યો ચોટલા રહ્યો નથી થતું કાંઈ વાંધો નહીં આજો લાઈને હું નાખું મંદિર ની મારે ને જા ઓય. એટલે પાછી આજ શેમ્પુ કરીને આવી રોજ શેમ્પુ કરે હે રવિવાર છે ઓલા રવિવાર આવી તું આવી તે દી મેં પેલા છે Sunday છે, Sunday. આજ રજા અત્યારે સ્કૂલ નહીં જવાનું હે એમની નાક ના પપ્પા જોડે શ્રાવણમાં લાવવાનું હે પાછું લાવવાનું શ્રાવણમાં તને સ્કૂલ મૂકી આવી છે અત્યારે બોલાવી છે આજ જવાનું તારે નાખ દે કીધું તું શ્રેયાને આવવાનું છે આજ સ્કૂલે બંધ્યાની મેમનો શ્રીયા. ફોન છે મન નાખવા દે ને. મેમનો ફોન હા તો મેમનો ફોન આવ્યો તો કાઈ નહીં આવ્યો તાર મેમ તાર મમ્મી પર આવ્યો તો પૂછજે તાર મેમ નું નામ શું છે હે પડી જઈશ હો મેમ નું નાના નામ? નાના ચપ્પલ તે તું મોટી છો હા હે હા હું હા પડી જઈશ હો નીચે ઉતર ઊંચી ઉતર ચલ તું કેટલી હલકી કઈ ખાતી નહીં હે? તારું વજન કેમ નહીં મોટી થઈ ને તો મારા જેવો વજન રહે પછી તારો ચલો ગાઈસ તો તમે લોકો વ્લોગમાં બન્યા રહો હું દીપ માટે બનાવું ભાખરી હવે હે ને કેટલી વાર લાગશે મમ્મી એને ભાખરી ઠરી જશે અડધી કલાક છે તો કલાક એને ઠંડી જ ભાવે ધીરાવી હે ને બનાવી દઉં તો ચલો હવે વ્લોગ કન્ટિન્યુ કરશે હર્ષિલ હર્ષિલભાઈ. इधर ये बैठे हुए આ મસ્ત સવાર ફોન કર્યો તારો તારે આમાં સીટી વાગે છે એમાં ખબર તમને શું છે રીંગણ તે મને ધીરાવીનું ફેવરિટ શાક જે મને બિલકુલ નહીં ભાવતા પણ અંદર જે મસાલો ભર્યો છે ને બહુ મસ્ત ભર્યો છે ધીરાવીનું ફેવરિટ શાક રીંગણાનું હું કહું? ધીરાવીનું ફેવરિટ શાક રીંગણાનું
અમારે ના ભાઈ બહુ ના. અમારા છોકરીને ભાવે રીંગણાનું શાક. જેની ઘરે આવે ને એ આ ખવડાવી જોઈએ એને. મહેમાન થઈને આવે ને ત્યાં. તો હું ભૂખી પાછી આવી, મને ભૂખી પાછી કાઢવી હોય અને આ ને એનું તો આ favourite. શાક બનાવજો. મારું આ આ એનું. મારું ફેવરિટ છે. અને આ એનું આ એ કેમેરો ડો. ફૂલજા. આ છે કાચા ટમેટાનો સંભારો છે જે મને બહુ ભાવે છે. હા. જો રીંગણા, ભરેલા રીંગણાનું શાક તૈયાર છે. સ્મેલ તો સારી આવે છે, મસ્ત જ આવે. પણ એમાંથી હું ખાલી એવું લાગે ને તો બટાકું ખાઈ, શાકને તો તને ખબર પડે ક્યારે. પણ રીંગણ નહીં ખાવું. રીંગણ ન ખાતો કાંઈ નહીં. અને ગાંઠિયાનું બનાવી દઉં તમે. ઓકે, તો અહીંયા થાય છે ગાંઠિયાનું શાક, જે હું ખાઈશ કેમ કે મને નથી ભાવતા રીંગણા. ઓકે, રીંગણાનું શાક ભરેલા. પહેલા રીંગણાનું શાક જેવી ખાઈ જાય ને તો એ કે હું તૈયાર કરવા તૈયાર છું. એ કે ને એવું કરવા તૈયાર જો ક્લીન છે કે હું ક્લીન છે કરી નાખું. હું તમને કવર નહીં, તો ઇમેજિન બોલ. ના કરી આપું તમે દાઢી વગર. હો પા તો ખાઈ લે ધીરે પાછો ધીરે. મસ્ત. હા. ના, મને કરાવી એની દાઢી. બીજા શું કરે છે? ના ગમે દાઢી વગરના. જો અમને જઈને જમાડી આપી દે ગરમ ગરમ રોટલી. ગરમ ગરમ રોટલી બનાવે છે. અપી કોણ? સંસ્કારી વહુ, છાણી. ગોપી વહુ. અરે હું ગોપી હો લેપટોપ ધોઈ નાખતી હતી. જૂના જમાનાની રોટલી. લેપટોપ ધોઈ નાખે. પપ્પા મારી કેવો? રોટલીના વખાણ કર્યા. પપ્પાએ હસી લે. તો નહીં ફૂલે. ધીરે ધીરે પ્રવાય ને તે હસી લે. તું નો હોય ત્યારે જ ને બોલ. ઈ સારું. આથી વખાણ થાય ને. પહેલેથી મોઢે વખાણ કરે ને ઈ નહીં સારું. પાછળથી વખાણ કરે ઈ સારું. બોઇલમાં બહુ રોટલીની જેમ ફૂલાઈ જાય. અરે હું નહીં ફૂલાવું પણ રોટલી નહીં પીવો ફૂલાવે. છે ને આમ થઈ. સ્ત્રીને જરીક તમે કહો ને કે તું આજ બહુ મસ્ત તૈયાર થઈ છે, સરસ લાગશે અને ખુશ થઈને વાહ, એટલું જ ખાલી વાહ. કહેવામાં ખુશ થઈ જાય ને આખો દી હસતી રહે કા. હા, તો બસ એટલું તમારા મોઢામાંથી શબ્દ નીકળે ને એક વેલણ દઈ ને એટલું જ અમને મગજ મનમાં હોય, બીજું અમને કાંઈ ન હોય. ખાલી એકવાર કહી દે કે તું જે કામ કરે છે. મસ્ત ખવડાવીશો. અને ક્યારેક એવું એણ કહી દે ને તો આપણે આખા દિવસની પથારી બે વધે. મને ખુશ- પણ ઉઠીને ખુશ રાખો ને ખાવા બેઠા હોય કે આ બહુ મસ્ત શાક મને એવું એમ. સાચી વાત સાચી વાત. ધી તમે લેડીઝ ને ઢોસા હોય. ખાવા લઈ જાઓ. હા, એ બિસ્કિટ બનાવ્યા ધીરે તો મેં તમને કીધું તો ખરા હાવ કડક છે. જો. કડકડી તમને કહું પપ્પા, આજ મમ્મીને ઢોસા ખાવા લઈ જાઓ. આમની વાત આંજે હજી. હા. આપણે બધા જોડે જાવ, તમે બે અલગ ટેબલે બેસજો. અને અમે 3 અલગ. બહુ ખરાબ જોક માર્યો છે. ઓકે, તો ચલો ગાઈઝ, આજે ઇન્ડિયા ન્યુઝીલેન્ડની મેચ છે અને ઇન્ડિયા જીતવાનું છે. જોરદાર. બોલો, આ કંઈક રેડી લઈ આવ્યું ઘરે. આજ રેડી જ લાવવાનું છે. આજ ઇન્ડિયા જીતવાનું છે. આજ ઢોસા ખાવા મમ્મીને. મને આરામ. પંજાબી નથી ભાવતું. મમ્મીને આરામ આજે. મમ્મીને આરામ. દુખે છે આ. તને ભાવે ઢોસા. આ ભાત દુખે છે, સાંજે તો બહુ દુખતો હતો. મને એમ થયું કે બાની પહેલા હું લઈ જાય એટલે કામ છે. એટલે આ જો કેવી છે હો. મેં અહીંયા જ કીધું તો આમ કેમ બોલતા હતા? પાછું શું છે? એમનું સેન્ટેન્સ આ રસ્તડી ગઈ. એમનું સેન્ટેન્સ પૂરું કરો દેખો. એવું કહેતા હતા બીજું ખબર એ કે હું થાય કે થોડા દી રોહે કે છોકરાઓ તમે લોકો રોહો. મેં તો આવું બોલતી હતી? હા, એ કે થોડા દી રોહે એમ કે હું થાય. મને બા યાદ આવ્યા પાણીવાળા. મેં બાને આવી રીતે દુખતું હતું ને તો હવા ચૂંટી જાય એટલે આવી ગયો. એ તો કઈ બુદ્ધિ વગરની વાતો કરે હાવ. હું બોલું. મેં જ કીધું બોલો. એમ કહી જાઓ તમે લોકો ખાવા દે. મેં કીધું એમ જ કીધું. હું મળી જાય તો હોય, બોલું બોલું બોલું. તમે તો નાના છો. તો પછી હું કામ તો હું કામ બોલે શરમ વગરની તું મોટી થઈ ગઈ કઈ ઉંમર થાય એટલે બધું થાય. જો તાર પપ્પા જો શાક જો આજ. હા શાક દીરો બનાવ્યું છે ને. મેં નથી બનાવ્યું બાપા. હું પણ કહેતી નથી. મમ્મીને મમ્મી જ બનાવ્યું હોય ને. ઓલી તો રીંગણા તો અડે નહીં ઈવડી એમ તો. પછી આવું કર્યું ન આવડે ને શીખી જાય બધું ધીમે ધીમે. સૂટી લાલી સૂટી લાલી એટલે ન આવડે. એટલે સૂટી લાલી યસ. એમ જો સુરતી. મંચુરિયન ને ઢોસા બીજું બધું તો આવડે છે મને. પીઝા એટલું એક ખાવું બે. એવું બધું આવડે. એક તો છોકરીઓને આવા ભરેલ રીંગણાની દેશી કાઠિયાવાડી નો આવડે. થેપલા તો અમે કાલે ખાતો હતો. કાલની આવતી થેપલા સૂકી ભાજી ને લસણની ચટણી નથી રવિ. હા, આપણે થેપલા જ કર્યા. થઈ ગઈ રોટલી ફિનિશ. ઓલમોસ્ટ હવે પપ્પાની પતિ મારે એકલી જ કરવાની હવે. તારી એકલી જ કરજે હો. આ તો ગરમા ગરમ રોટલી ખાવા મળે છે. ચાલો પપ્પા આજ કામથી વહેલા આવી ગયા છે. રવિવાર નહીં રજા. અહીંયા ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડની ફાઇનલ રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડ સામે બદલો લેવાનો છે. સેમીફાઇનલમાં જે આપણને કાઢ્યા હતા ને એનો અને ફાઇનલમાં આપણને હરાયા હતા એનો. જો અહીંયા પહેલી વિકેટ પડી ગઈ છે. સી ટીન આપણો રોહિત બ્રો ફર્સ્ટ વિકેટ પડી ગઈ છે. અને ચક્રવર્તીએ એનું ચક્ર ગુમાવ્યું અને વિકેટ લઈ લીધી છે. અને અહીંયા જો પ્રોપર એને ભૂખ લાગી છે. કોણ જીતશે આજે? કોણ જીતશે? એમને આમ એમ કોણ જીતશે ઈ કે? ઇન્ડિયા પાકું ને?
પપ્પા કોણ જીતશે? ન્યુઝીલેન્ડ આ પપ્પા ઓલવેઝ અગેન્સ્ટમાં જોયો અને વિરોધમાં જોઈએ ક્યાંક ને ક્યાંક. ન્યુઝીલેન્ડ જ જીતશે. હું ન્યુઝીલેન્ડ જીતશે. કેટલા ટીપ થઈ જાય? 1 કરોડ હોવા તો જોઈએ ને બે હું કહું એમ માંથી. કરવાનું. ઓ ભાઈ તમે મારા પાસે નથી. હું કેમ તો કહું એમ તાર કરવાનું બધી વાતમાં. એવું બધી વાત થોડું હોય એક વાતમાં. માનવાનું બધું એક દિવસ માટે ગમે ત્યારે હું ચોઈસ કરું ને એ દિવસે મારું. ના એવું ના હોય. હા હાલો હાલો તું તારા ચોઈસ કરે એ દિવસે તારે આ પાકું એક વાર હો. હા પાકું ને? 2 દિવસ ના એક જ વાર, 2 વખત એક જ વખત. 24 કલાક સુધી તમે ગમે એ 24 કલાક નહીં. આ 24 કલાક સુધી હું જે કહું એ તાર કરવાનું અને 24 કલાક સુધી તું જે જે આવશે ને એ રાતે આજે ઢોસા ખાવા લઈ જાય. બધું ના હોય પછી ચાલ 24 કલાક સુધી તમે કહો ઈ અને 24 કલાક સુધી હું કહું. તારે ઈ ઢોસા ખાવા લઈ જાય એમાં ક્યાં મોટી વાત? વાંધો નહીં. ત્યાં સુધી તો મેચ પતી પણ જાય. બાર આજ વાગશે. નહીં. હા ગમે કાલે. ત્યારે, કાલે હા તો ડન. પાકું done, સાક્ષી ચાલો. તું? સાક્ષી ને તું? ઓકે 24 કલાક સુધી બરાબર. અને ઢોસા. જો હા ફરી ત્યાં આપણું આજે ન્યુઝીલેન્ડ વિન હા ન્યુઝીલેન્ડ જો વિન થાય તો તો તમે કયો એ હું 24 કલાક સુધી તારે કરીશ. કરવાનું. હા અને ઇન્ડિયા જીતે તો હું કહું 24 કલાક સુધી તમારે કરવાનું. હા. હું જે કહું ઈ દિવસે હો. હા એવું હા હા, એવું. એવું નહીં સોમવારે. ચોમામાં પર એવું નહીં. આ ઢોસાનું તો કાલે પણ જે દિવસ તમે 24 કલાક વાળો દિવસ એ તમે ચૂઝ કરજો બસ તમારામાં. મારામાં હું ચૂઝ કરું. પાક્કું ને? હારવાના 100%. અસલ તો કોની સાઈડ છે? ઇન્ડિયા. ઇન્ડિયા ને? અરે મારી બાજુ. વિકેટ ગઈ જો. રવિન્દ્ર ગયો. રવિન્દ્ર કુલદીપ યાદવ. તમે ન્યુઝીલેન્ડ સાઈડ એકલા જ છો તમે, બીજા કોઈ નહીં હોય. દીદાબેન મમ્મીને પૂછીએ હમણાં. મમ્મી તો એમ કે તમે કયો એની બાજુ. હે જોયું? 2 વિકેટ પડી ગઈ 2. ચાલો પપ્પા રેડી રહેજો 24 કલાક માટે. મને તો ખબર છે મારે શું કરવાનું પપ્પા. હાલો વાંદરી એવી છે. ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડમાં દીપ વર્સિસ પપ્પા. કોની ટીમમાં બોલતું? મારા સપોર્ટમાં તારે આવું છે બોલ. ભાઈ મારે સપોર્ટર એક આ વાંધો નહીં ચાલો. બોલી કે મારા સપોર્ટ બનો. કાંઈ નહીં જોઈ લેવું એ કે બરાબર. ઓલી એ કે ઓલી પર સપોર્ટમાં ન આવે. લડી લેવું બરાબર. જોઈ લઈએ. હર્ષિલ તારા સપોર્ટ કોઈ રે રે. મારા સપોર્ટમાં ન આવ્યો. હર્ષિલેન તો મારા સપોર્ટમાં ગણતો નથી. એ ડબલ ઢોલકી માણસ છે એટલે એને પર વિશ્વાસ કરવો છે નથી. ઈ હું જે ઇન્ડિયાના સપોર્ટમાં. વિશ્વાસ તો લાયક બાજુ નથી. પલ્લુ વધારે ને બાજુ ઘડી છે. હા એ ન્યુઝીલેન્ડ જો જીતો આવશે ને ન્યુઝીલેન્ડમાં જોયો જાય એવો માણસ છે. મમ્મીને તો પૂછ. મમ્મી હુતી છે. હર્ષિલ તો પાક્કું ઇન્ડિયા બાજુ હોય ને કોઈ હારવા એવું તો ઇન્ડિયા બાજુ પાક્કું ને. દેશ માટે છું. ઓકે સો પપ્પા અને દિરાવી છે એક બાજુ, મમ્મીને પૂછવાનું બાકી છે. મમ્મી તો એમ કે તું કે એ બાજુ આ હું બેઠી છે. હાલમાં ભેળ ખાવી લો કાપી દે હાલ. ચલ તું મને કલાક પહેલા કીધું તો ખાઈને લીધી છે. તારી વાટ જોતો હતો. હા ક્યારે મને હું તો ભૂલી જાઉં છું. ચલ કલાક જાતે. લે ને યાર હાલ નાના કરીને બધું ખાતો હોય. હાલ હાલ 24 કલાકનું હોય ને તો હું કહું એ તારે કરવાનું બરાબર. આખી ટીમને કરવાનું હોય. હટ. એ વિકેટ ગઈ જો. ગયો ગઈ વિકેટ ગઈ. બે યાર કાંઈ નહીં. આ 3 વિકેટ પડી ગઈ છે. મોટા મોટા બેટ્સમેન આવ્યા છે, જતા રહ્યા છે. બોલિંગ રોહિત શર્મા થઈને આમ જીતાડ દે. હા पे हम गोत रहे हैं ममरा. गौतम मेरे ममरा. को सोना है मतलब मैंने सोई जाऊँ तू પણ હાણે નીચે બોલાવી લીધી બ્લેકમેલ ઇમોશનલ બ્લેકમેલ કરી. મને ખાલી કાંદા ડુંગળી કાપી દે, બાકી હું ભેળ બનાવી લઈશ. બસ એ લઈ લે, પેકેટ લઈ લે. તો ચેવડો ગોત. આ બેદવે મારું હતું. તારું મારું બધું એક જ છે ને. યાદ રાખજે તો પછી બધામાં અપ્લાય કરજે. હા ચેવડો ગોત હાલ હવે. હાલે પકડ કરાડી છે. ઓકે બધું મળી ગયું તોય મને ઊભો કર્યો. અરે મમ્મરા કીધા તને. આમાં શું છે મમરા નહીં? હવે ડબ્બા ઉપર લઈ લઈને જાય, નીચે કોણ લાવે? હું લાવી સવારે. આવી રહ્યા છે ને આટલા બહુ બસ ઇનફ છે. હા તો ચાલશે આટલા બહુ થઈ ગયા. એ પાપડી છે. સેવ જોઈએ છે ના 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 નથી જોતી. બસ આટલું બનાવી દે બહુ થઈ ગયું મારે. ચાલો હું જાઉં છું ને મેચ જોઉં છું. બહુ હેરાન કરે વાળા તું. ચાઇનીઝ બધા આમ નહીં. તો આમ તો બરાબર એમ ના મોઢું આમ ઉપર હોય. એના વાળ તો કેવા કલર હતા, કેવા થઈ ગયા? પીંગળા કલરના થઈ ગયા. આ બધા કાટી ગયેલા હોય ને, લોખંડ કેવું કાટી ગયું હોય એવું વાળ છે. એ ભલે જા અહીંયા. હા બને મસ્ત ભેળ. ચાલ જોરદાર બનાવીજો. તે મને ખાલી શું કીધું ત્યારે કાંદા ને ટમેટા મને કાપી આપો. આવું નહીં કરી દીધા યાર. ત્યારે મને કીધું મેં તો કઈ નહીં બહુ કીધું. બહુ બહુ એ રીતે ભાવ એક જોખમ મળો તો મળી ગયા છે માહિતી. એક તો હાડકા ભાંગી જાય ને એવું છે બોડી, એટલે મારતો નહીં ભાઈ તને. તને વાગી જાય એવું છે આટલા બસ ને. बस बहुत ही गया. चलो देखते हैं अभी अपन 3 विकेट पड़ी है. इधर मेरी जानोड़ी भेल बना रही है. भेल दांत काढ़े છે. રોવે છે કેમ રોવે છે દિવાવી? તો મને સુવા ના દેતી એટલે. હુઈ છે હવે હું હોવાનું દિવાવી? હવે હોવાનો. આજો દિલ નરમ દિમાગ ગરમ
ટી શર્ટ મારું છે ક્યાંથી ઉપર તારામાંથી કાઢીને પહેર્યું કેવી માણસ છે હાળી દિલ નરમ દિમાગ ગરમ એવું જ છે નાખ લીંબુ નાખ બસ પછી ખાટું લાગે બસ બસ વેફરો નાખી દી બરાબર મરચું નાખ્યું નહીં નાખું છું વેફર તાર નાખ્યો ને એટલે નાખી દેજે ઓકે ઓકે થેન્ક યુ જા હવે તો હોઈ જાય નાખી લઈ જા ચીકુ કર દઉં ના હું કરી લઈશ જા હવે હું ઊંઘવાનું તો ઉપરથી બેસ જા તો મેચ જો જા તમે હારવાના છો ને જાઓ સપોર્ટ કરો તમારા ટીમ મેમ્બરને જાઓ ચાલ નીકળ 4 વિકેટ પડી ગઈ હું નીકળ હારવાની છે બકા તું કાંઈ વાંધો નહીં 24 કલાક માટે હું જે કહીશ એ તમારે કરવું પડશે 24 કલાક માટે એન્ડ પબ્લિક ઇધર સબ દેખ રહી है सब ઓકે જો ના કર્યું તો હું કરી લે કરી તો નહીં કહી શકું પણ કેવું કે માણસની એ ખબર છે કે ઇજ્જત હોય કાંઈ વાંધો નહીં એમાં તો હું તમે- આપણા લોકોને વચ્ચે હું ઇજ્જત એવું ના હોય તમારા શબ્દોની કિંમત હોય પછી બીજી વાર કોઈ છે ને તમારા શબ્દો ઉપર ભરોસો ના કરે છાયો હા એના પરથી યાદ આવ્યું તારી આ લાઇન્સ પરથી કે પપ્પાને સુવિચાર લેવાનું બાકી છે લઈ લે સુવિચાર પપ્પા સુવિચાર અત્યારે નહીં આપી છે કારણ કે પપ્પા અત્યારે હારવાના મૂડમાં છે 4 વિકેટ પડી ગઈ છે અને દીપ પદ્માણી જીતવાનું છે લે તો મારી પેડ બની ગઈ છે અહીંયા સો ખાઈ લઈએ બહુ તીખી નહીં ખાવાની બરાબર તો બી મેં નાખી મળશું તો જો વોટરમેલન જ્યુસ જો ન્યુઝીલેન્ડના થોડોક સારો સ્કોર થઈ ગયો છે કારણ કે ના થાત તો પછી ફાઇનલની મજા શું રહેત અને આ મેડમ જુઓ 5 વાગ્યા ને હવે ઊંઘ આવે છે એ નોટંકી મસ્ત મમ્મીએ જો બનાવ્યું છે વાહ મમ્મી વાહ મમડી વાહ વોટરમેલન જ્યુસ આના ફાયદા શું છે શરીરને ઠંડક મળે ગરમીથી બચાવે તમને ગરમીથી બચાવે ગરમીથી બચી લો ઉનાળામાં બહુ મસ્ત ગળું ગળું છો અહીંયા સાસુ ખરીદી કરીને આવ્યા છે હું લઈને આવ્યા નાસ્તો હા आतंकवादी तुम्हारी गन किधर है के 56 क्या किधर है गन गन कौन यस नाश्तो लेने आवा છે હું લઈને આવ્યા હે હું લઈને આવ્યા ઘણું જ લેવા જો બે લેવા બુંદી માર ખાવી ઉનાળાથી શરૂઆત થઈ ગઈ પેપ્સી લેવા એમ આ કોને આડું પીરસી ના. આ શરદી થવાના એંધાણ છે પેપ્સી કાંઈ ન થાય ગરમીની હોય હા આ તાજા છે ને પૂછ્યું તું તાજા હવારે બનાવ્યા ચાખી એ લે, આટલી હો, બધી બધું. પેપ્સી આ 10 લીધી તું બોલે છે દરો કે ભાઈ ખાલી તું જ પહેલા છે કોક છોકરા હોય ને તો મેં દેવા થાય એટલે મેં લીધું પણ નહોતું કોઈ જ રમતું એ ખાલી બોલે છે આમાં હું લઈ કે તો બતાવી આમાં તો શું હશે આ પેંડા મારા ને પપ્પાના અમારી ગુંદી આ દિરાલીની ગુંદી એના બીજું નામ આવે. અને તારું મારું હું એનું હું? આ બીજું બધું તારું પાપડી થી લઈને બધું આ બધા બટેકાની વેફર કેળાની વેફર ચણાચોર ગરમ આ દિરાલીની ઓકે આ ચણાચોર ગરમ આમાં સેવ મજા આવી આલે આ વેફર આ શું છે ઈ બટેટાની વેફર કેટલું બધું લઈ આવ્યા બહુ બધું લઈ આવ્યા સરસ સરસ મેં તો લેવું બહુ હોય ભીડ હતી હો પણ શાકભાજી માર્કેટમાં આજે રવિવાર હતો ને બહુ ભીડ શાકભાજીમાં તો આ ગુવાર તો જો ખાવા તો મળ્યું છે બે જણા હવે આ તારું જો. તારી હા તારી દ્રાક્ષ લીધી તારી ફેવરેટ તો તમારી દ્રાક્ષ ખાટી નહીં ને આ તારી લીધી સંભાળો કરવા કેરી એ ધોઈને ખા બાપા અંદર ખાવતું કે લાડુ ખાટી હે પ્લાન એવો બને છે કે મમ્મી અને દિરાવી બે એકલા જશે ઢોસા ખાવા માટે કેમ કે અને પપ્પા લઈ અમારી જાય છે માટે તમને. પાર્સલ લઈને આવશે પ્રોબ્લેમ એ છે કે બંનેમાંથી કોઈ રસ્તો નથી જોયો એટલે મને 9 સાડા 9 અહીંયા પૂકી અને જાય પપ્પાએ સોલ્યુશન એવું આપ્યું છે કે અત્યારથી નીકળી જાઓ એટલે તમે 2-3 કલાકમાં પહોંચી જાઓ ગોતતા ગોતતા હવે કોકનો ફોન આવ્યો છે તો ઓય ફોન બંધ થઈ ઊંધી હારી ગયો હો ધીરે હારી હે ને જોયું લઈ લીધું એણે જોયું તમે જોયું મમ્મી કોક તો છે જ તારા હાથમાં ન હોય એમ નહીં મારો એક હાથ બગડેલો છે એટલે બે રમજી 2 વાગે વાતો કરતો હતી હે ને કોઈક તો સેટિંગ છે પપ્પાનું મને એવું લાગે 2 છે વાગે પ્રમદી કહી દે બાબા જે વિડિયો એડિટ હોય. કરતો હતો પ્રમદી હા તેરી વિડિયો અરે આ ફોનમાં વાતો કરતો અરે વિડિયો એડિટ કરતો આ તારી માના કેદી નહીં એમ નહીં એમ કહો બાપકો મત શીખા 2 દી પહેલા કોઈ ના તમે કયો ના આમ ખાઓ બે પમડા એ દો એ રોહિત શર્મા 6 મારી પપ્પા યાદ રહેજો પછી વરમાં નહીં. મમ્મી કરવાનું કે છે મમ્મી પપ્પા અને મારા વચ્ચે ચેલેન્જ લાગી છે કે ઇન્ડિયા જીતશે ને તો 24 કલાક સુધી પપ્પા મારું માનશે અને બીજી ટીમ સામે ન્યુઝીલેન્ડ છે એ જીતશે ને તો એક દિવસ સુધી પપ્પાનું હું માનીશ તું કોની ટીમમાં દિરાવી પપ્પાની ટીમમાં છે બોલ હર્ષિલ મારી ટીમમાં છે એટલે મને ખબર જ નથી ક્યાં કોણ આગળ છે મને નહીં ખબર હું એમને મને હા પાડતી કોણ આગળ હું ઇન્ડિયા જીતાડવાનું હોય તારી ટીમમાં છે. હા, બસ. ઊભી રહે કેટલા ઇન્ડિયા જીતવાનું હોય તારી ટીમમાં છે. હા ઇન્ડિયાની તરફ જ રહેવાનું હોય દેશદ્રોહી
હું ઇન્ડિયાની તરફ કે ન્યુઝીલેન્ડની તરફ નથી, હું ખાલી પપ્પાની ટીમમાં છું. 264 બોલમાં 213 રન મારવાના છે અને અને એની 0 વિકેટ ગઈ છે. ન્યુઝીલેન્ડ બેને 213 રન મારવાના ઇન્ડિયાને. જીરો વાર કીધું મમ્મી ખબર નહીં પડે છે. ખબર છે? ખબર પડે છે. ખબર પડે છે પડે જ ભાઈ ખબર તો જ. ઇન્ડિયા જીતશે. બસ ઇન્ડિયા જીતશે ને મમ્મી. હજી રોહિત શર્મા ને ઓલો રમે છે ગિલ. કોહલી અને પછી હજી બાકી હજી આવશે. કોહલી બાકી છે. બાકી હજી મમ્મી. બેય મસ્ત આવે. ચાલો મમ્મી મારી ટીમમાં. હા? પેટમાં ગોટાળો. એમ નહીં, ઢોસાની હાથે હોય. ગોટાળો એટલે પેલો ગોટાળો નહીં. ગોટાળો રાજકોટ કા. તો પહોંચી જાઓ. એવું થાય લઈ આવે. હા ભાઈ. તું હસે શું કેમ? ઓય ઓય ચીટલાની શાંતિ રાખ. Sorry બોલ. ભાઈ હું મારે તો ભાઈ રોવા મળ્યો તું રહેવા Sorry બોલ. દે રહેવા દે. Sorry બોલ. હું ચીટલો ખોણું તને આ જો હાથ બગડેલો તો લગાઈ દઈશ મોઢે. ઓય લે રે ને ચિત્રો નખ વાગ્યો મને હાવ જુઠ્ઠો કઈ નહીં રહેવા દે બસ. Sorry. બીજી વાર આ સાસુઓ એકલા જમવા જઈ રહ્યા છે. રસ્તાનું નક્કી કરે છે. ડેટ પર જાય છે, ઢોસા ડેટ પર જાય છે અને રસ્તો જોયો નથી તો જોયો હશે, હો. આપણને નથી ખબર એ ક્યારે પહોંચશે. કદાચ સવારે પહોંચી શકે હા ભાઈ. કાં તો- આવું વિચાર કરો. અને કાં તો ફોન બનાવી શકે કે ભાઈ અમે ભૂલા પડ્યા છીએ તો પછી હર્ષિલ જશે. લોકોને પૂછી શકીએ ત્યાં અમે બરાબર કે રસ્તો અમને બતાવો લખનઉ ક્યાં ક્યાં વયા ગઈ ખબર છે? ઓકે હે એવું હા તારી લોકો અમેરિકા હોશિયારી. અમે ખબર છે દિલ્હી થી ને એકલા આયા હું ક્યાં ઉતાર્યા હતા ઓલું કેવું ગામ મહેસી. ત્યાંથી એકલા વીએ હતા. સારું કહેવાય. ચલો સરસ જાઓ ઓઢણી બાંધો જાઓ રાતે ઓઢણી બાંધો રહેજે, હું બાંધે. ઈ જ ને તો નો બાંધો. તું બાંધ, હું નહીં બાંધ. હા. તો વાર ઉડી જાય. ગાડી કોણ ચલાવવાનું તું ચલાવવાની કે ઈ? મમ્મી. હું તો ધીરે. બેઠા બેઠા એ સાયકલ એ ગાડી. એવું કરે છે મમ્મી ના રે ના. હા તો મમ્મી ને દીરાવી જાય છે અને અમારે મસ્ત મેચ ચાલુ છે એટલે અમે અમારા ત્રણ માટે પાર્સલ આવશે હે ને કોટળો અને મૈસૂર મસાલા તાર ઢોસા પપ્પા વાય બેઠી હોય ને એમ જ કીધા કરે આમ કરશો તું આમ છે હલશો આમ કરશો આ કાંઈ મને હર્ષિલ નથી કહેતો આ દીરાઈ વાય બેહું ઈ કાંઈ નથી કહેતી તારી વાય બેહું તું કાંઈ નથી કહેતો પપ્પા કીધા કરે એને એકને જ હા પપ્પા લઈ નહીં જાય બીજી વાર. મને શીખવા લઈ જવાના હતા તમે આમ ગયા ને મને કે આપણે કાલે શીખવા હું લઈ જઈ તમને કાલે તો કેદી થાય કોને ખબર આજો બની ગઈ તૈયાર શીખવા જવાનો મૂડ હતો. રાતે આ નહીં, તમે કેદી મને કીધું તું આ જીતુભાઈ ને ફોન આવ્યો જ કાલે તો મારી વોચ મારી વોચ લઈ દરરોજ તું તને લઈ દઉં છું ને. ના હો ભાઈ ના દરરોજ તે લઈ દઉં છું ને મમ્મી એને. ખોટા બ્રહ્મ રહેવાનું જ નહીં. હાલો જાઓ હું દરરોજ તે લઈ દઉં છું ને. ચાલો મારી લે લે. ચાલો એ ભાઈ રહેવા ને યાર કઈ મારી જૂની છે મારી આ લે. જા આને મને સગાઈ માં આપી હતી. હા જા ઈ પહેલ લે જા ભાઈ એમાં ચાર્જિંગ જ નથી. જા પહેલ લે જા ચાર્જિંગ ને તો ચાલે તારે તું કે જ આપ ને તો તારે કે કરી ટાઈમ દેજે. જોવો તું છે માંગ ને હુંય તને નહીં આપું. એવું નહીં જા હુંય આજ સાથે મેચ છે એટલે તો મેચ છે તો હું છે ઉપર જવાનું છે. ના ઉપર નથી જવાનું આપણે ઓ યાદ રાખીશ જો તું. યાદ રાખજે માંગ. આ આમાં કેમ થઈ ગયું મેં રાજકોટ ગઈ હતી તો પહેરી હતી એમાં ટાઈમ નથી જોતી આ બેલ્ટ બદલી મારી જ છો. હું પહેરતું મેં પહેરી હતી રાજકોટ ગઈ હતી. પણ મને નહીં થતો બેલ્ટ આ કદાચ. બે જાતા જ નથી 8 ભાઈ, વાગ્યા મને થઈ જાય છે તમને થાય પણ મને ન થાય ને. કેમ ન થાય જો. બે ગોટાળા એક મૈસૂર અને ભગવાન બે પેપર કરશે. એક્સ્ટ્રા. મારો ફોન ન તારે એ આ ક્યાંનો વિચારતો તો હું મંગાવું બે પોતાના નો પણ ખાય નો વધારે એક આવે, મારું, ખવાય એક છે. આનું ને એક પપ્પાનું તો- આ તમે ત્રણ જણા નહીં? એટલે બે Spicy હો દિરાવી. અને બે એક્સ્ટ્રા પેપર હા. સ્પાઈસીઓ ત્રણ થઈ જાય કે ત્રણ ના એક એક ના ત્રણ લાવો એમ. બધાય બે થયા. બધાને એક્સ્ટ્રા એટલે કરી બપોરે નાખજો ખાઈ જ જાઓ ને. થઈ જાય. હા એક્સ્ટ્રા કરી લેજો ત્રણ બે એક્સ્ટ્રા ગોટાળા એક મૈસૂર ને 3 પેપર એક્સ્ટ્રા. મને અત્યારથી મોઢામાં પાણી આવે છે એટલે સ્પાઈસી કરાવજો ઓકે તો અમે પહોંચી ગયા છલકના હોટલે. પપ્પા લોકો કહેતા હતા કે સવાર પડી જશે પહોંચવામાં. અમે 10 જ મિનિટમાં પહોંચી ગયા અને અમારું ખાવાનું બી સ્ટાર્ટ થઈ ગયું છે. અમારો ગોટાળો આવી ગયો છે અને મમ્મી ફર્સ્ટ ટાઈમ ખાય છે. મળી ખાવા કેવો લાગે છે મમ્મી? બહુ મસ્ત છે મને એમાં તો મને ગોટાળો નહીં ભાવ્યા પણ બહુ મસ્ત છે હે ને પહેલી વાર ખાધો ને. ત્રણેય છોકરાઓ જબરદસ્તીથી મોકલી કે ગોટાળો ખાવ એમાં પણ મસ્ત છે. અને આના પછી ખાવું વફલ. મસ્ત છે તમે સુરત ખાધું હતું ને વફલ મીના માસી જોડે? હા હા એમ ખાવું આપણે. ચલો તો અમે કન્ટિન્યુ કરીએ ગોટાળો અને હજી આવે છે મૈસૂર. મોજ કરીએ, તમે બી મોજ કરો. હું ક્યારે આવું સીધી વસ્તુ ગોટાળો ને એવું ખાવ જ નહીં પણ આજે પહેલી વાર ખાધો પણ મસ્ત લાગ્યો ને ભાઈઓ ને. ઓકે ખાઈ લો હજી પછી આના પછી આપણે વફલ ખાવાના હે ને. ખવાય તો ખાયો ખવા હે તો જો મસ્તીનો ગોટાળો. હજી મૈસૂર આવે છે અને ત્યાં અર્બન ચોક જેવું ચાલુ થઈ ગયું છે ગાવાનું. ગિટારવાળા ભાઈ દેખાતા હોય તો દૂરથી.
ઢોસા અને ગોટાળો ખાઈ લીધો છે. પેટનો ખાડો પુરાઈ ગયો છે અમારા બેનો. પેલા 3નો બાકી છે. મીઠું મોઢું કરવા આવ્યા. હા ના કરતા હતા. પરાણે લઈને આવી. હું ખાવા આવ્યું મમ્મી? વફલ ખાવા આવ્યા. યસ, તો અમે વફલ ખાવા આવી ગયા છે પરાણે. તમે કયું ઓર્ડર કર્યું? કિટકેટ. ન્યુટેલા કિટકેટ. હા, ન્યુટેલા કિટકેટ ઓર્ડર કર્યું છે અને મેં કર્યું છે ન્યુટેલા ઓરિયો. તો બસ આવવાની તૈયારીમાં છે. બતાવું તમને. શું કહેતા હતા તમે? કાંઈ નહીં, સુરત ખાધું તો એ મીના માસી આવી ને હા. ત્યારે લતા માસી મીના માસી ખરીદી કરવા ગયા ને અહીંયા ખાધું હતું. ક્યારે? બીજી વાર ખાઈ. ઓકે, પહેલી વાર હતું ના બીજી વાર હતી? બુઢીને એટલે મેરેજ કરવા ગઈ ને હા. ત્યારે. ઓકે. તો અમારું વફલ આવી ગયું છે. આ કિટકેટ છે ને? આ કિટકેટ છે, આ ઓરિયો છે, આ મારું, આ તમારું. બિસ્કિટ. હા. અમે દીપનું નામ લખાવ્યું હતું આમાં, કેમ કે મારું નામ છે ને એને આવડતું નહોતું, તો મને થયું લાવ દીપનું જ નામ લખાવ, હે ને? હા. ચલો ખાઓ, ચાખો તો કેવું લાગે છે. ભાઈબુ પાછા બીજા દીપભાઈ. બીજો ઓર્ડર નથી આવ્યો ને દીપભાઈનો. હાલો ખાઈ લઈએ. અહીંયા બે આવી ગયા છે બધું લઈને. 6 મારી 6 પાંડ્યા 6 મારી. ઓ આ પાંડ્યા વાહ. ઇન્ડિયા વોન. રેડી રહેજો પપ્પા, ઇન્ડિયા જીતવાનું છે. પપ્પા સખત ભૂખા થયા છે અને અહીંયા અમારું આવી ગયું છે લાવીને 2 ગોટાળા. એ આ વાળ વળી ગયું છે. ત્યાં ઇન્ડિયા જીતી ગયું છે અને એની સાથે સાથે હું શરત પણ જીતી ગયો છું 24 કલાક માટે. હું કહે માનવાનું છે, બરાબર? 12 કલાક. 24 કલાક કીધું તું. 24 કલાક કીધું. 12 કલાક. એટલે આ 12 કલાક એટલે 1 દિવસ માટે એમ. સરસ. ઇન્ડિયા જીતી ગયું છે ચેમ્પિયન્સ ટ્રોફી. લેકિન તો ભાગી ગઈ, દેખાતી નથી. દિરાવી ઊભી થા તો, ઊભી થા તો, ઊભી થા. હારી ગઈ છે દિરાવી. સો 1 દિવસ સુધી હું જે કહું એ માનવાનું છે, બરાબર? હો, 1 દિવસ સુધી હું જે કહું એ માનવાનું છે. હમણાં જ તમને કંઈક કહે છે. હા હા, હું તો એની તરફ હતી. 1 દિવસ સુધી હું જે કહું એ માનવાનું છે, બરાબર? ખોટી થતી જ નહીં, વાયડી ખોટી. હારી ગયા, લૂઝર્સ. મમ્મી કોંગ્રેચ્યુલેશન્સ, આપણે જીતી ગયા. હર્ષિલ કોંગ્રેચ્યુલેશન, આપણે જીતી ગયા છીએ. યસ બ્રો. અને આ બાપ દીકરી હારી ગયા છે. શું કેવું છે તમારું? ચલો હર્ષિલ, સેલિબ્રેશન જોવા જવું છે નિકોલમાં. ચલો. उठा दे तू इस मिट्टी को, बना दे तू इस देश को जो आगे. તો અહીંયા સેલિબ્રેશન જોઈને આવીને થાકીને બધા ખુશ થઈ ગયા છે. ઊંઘ આવે છે. વીરાવી, હર્ષિલ, મમ્મી, પપ્પા. ચલો ફાઇનલી યસ, પપ્પા આવી ગયા. પપ્પા આવી ગયા. એન્ડ ઇન્ડિયા વોન ધ મેચ. સો પછી આપણે ક્યારેક દિવસ નક્કી કરીશું કે એ દેખાતા નહીં બધા દિવસ નક્કી કરીશું કે ક્યારે આપણે એ રાખવું છે કે પપ્પા મારી બધી વાત માનશે. પપ્પા અને ધીરજ બંધ બે. હા, પાણી બોટલ ભરીએ. હા, એ 24 કલાક મારે બધું મારું જ કામ. એ તારે તું નહીં ભાઈ, હું કહું એ. હું એને કહું ને, હું પાણી પીવું. હા બસ, હા હા, એ વાંધો નહીં. એવું ના થાય. એ બસ જેને મને સપોર્ટ કર્યો એનું તો માનું જ ને. ના, આપણે એક દી ભર દેવાનું. હારી ગયા તો શું કરવાનું? પણ ઈ કે એને કીધું તું કે ઈ તમારું માનશે ને તમે એનું માનશો. એને એવું નતું એટલે કીધું ગીત કે તમારું ઈ ને. હું કઈ છે માનું. પિરામિડ નથી લેવાની એમાં હોય છે. ઈ તમારો મારી સપોર્ટમાં હતી ખાલી. પપ્પા મારું હું બધું કરે. પાણી એવું નહીં, તમે બાઈક છોડાય. એવું નહીં, પણ છે ને તમે તમારા ટીમ મેમ્બરને કહો, હું તમને કહું તો તમારા ટીમ મેમ્બર તમને હેલ્પ તો કરે ને. ઈ હું કે અમુક કામ લાયક હશે એવું એને કે. હા, એટલે હેલ્પ તો કરી શકે ને તું પપ્પાને. હા એમ કરીએ. હા બરાબર હે ને. એમ બી તું કઈ કરતો નથી એટલે એમાં કઈ નવીન નથી. પપ્પાની પરી. એમાં એમ જ કરીએ છીએ. પપ્પાની પરી. પપ્પાની પરીને ઉડાડ દે, બધું ઉડાડ દે, પગ પગ કાપી નાખી દે. બચકું ભરે ને તમને રોવા માંડે. આવી ગઈ બચકું ભરવા. બચકા કોણ ભરે ખબર તને? ચાલો ગાઈસ, સો આજનો વ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. સફેદ કોટ પહેરીને બધા હુઈ જજો. આ દીદીઓના રહી પાસે ને. આઈ નો પપ્પાનો સુવિચાર બાકી છે. કાલે. હવે કાલે. ઓકે ચાલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.
જય શ્રી કૃષ્ણ. શુભ રાત્રિ.